નમસ્કાર મિત્રો, તો આપનું સ્વાગત છે પાછું ફરી એકવાર વિડીયો પર। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઘણા દિવસથી છેલ્લા સોશિયલ મીડિયા પર ચર્ચાતીત બની રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર। આમ તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોર ઘણીવાર એવા વિરોધમાં આવતા રહેતા રહે છે, પરંતુ આજ ફરી એકવાર એવા ઠાકોર સમાજના બંધારણ લઈને જ્ઞાનીબેન ઠાકોર ફરીવાર મીડિયામાં ચર્ચાતીત બન્યા છે વિરુદ્ધમાં। તો ઘણા બધા એવા જે ઠાકોર સમાજના યુવાન લોકો અને ઘણા બધા એવા જે ડીજેના કાર્યકર્તાઓ લોકો છે એ જ્ઞાનીબેન ઠાકોર આક્ષેપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા પેટ ઉપર પાટી મારી છે અને અમારા રોજગાર ધંધાઓ જ્ઞાનીબેન ઠાકોરે બંધ કરાવ્યા છે। તો આવું કહેવું છે એમનું, અને ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે અમારા લીધે કોંગ્રેસને વોટ નહીં મળે, અમે કોંગ્રેસને વોટ નહીં આપ્યું, અને સાથે સાથે જો જ્ઞાનીબેન અમારું ડીજે બંધ કરાવશે તો અમે દારૂ પણ વેચીશું, આવું પણ બેફામ થઈને એવી વાતો પણ કરી રહ્યા છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરનો પણ વળતો જવાબ એવો મળ્યો છે કે ડીજે બંધ કરાવવું એ આખા સમાજનો નિર્ણય હતો અને ડીજે બંધ કરાવવું એ ખૂબ જ જરૂરી હતું, કારણ કે ઘણા વર્ષો પહેલાં જે વાલ્મીકી સમાજ જે ઢોલ વગાડી અને શરણાઈ વગાડીને કાર્યક્રમ ઉજવતા હતા એ તો સારું હતું, પરંતુ ડીજે આવતા ઘણા બધા સાંસ્કૃતિક જે સંબંધો છે એ જળવાતા નથી, તેમજ જે સાંસ્કૃતિક વારસો આવે છે, મંગળ ગીતો જે બહેનો ગાવે છે એમાં પણ ડીજેના લઈને ખૂબ જ મોટી અસર પડી રહી છે। ત્યારે વાલ્મીકી સમાજની અંદર પણ ખૂબ જ મોટી અસર પડી રહી છે, કેમ કે એમના રોજગારના ધંધાઓ બંધ થઈ રહ્યા છે। અસલ તો રોજગાર ધંધા એમના જ કહેવાતા કે જે વાલ્મીકી સમાજ ઢોલ શરણાઈ વગાડી અને એમનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ આ ડીજે આવતા કરીને એ વાલ્મીકી સમાજને કોઈ આવા ઓર્ડર મળતા નથી। ત્યારબાદ જ્ઞાનીબેન ઠાકોરે સાથે એવું પણ કીધું હતું કે જે દારૂ વેચવાની વાતો કરી રહ્યા છે તો એમને તો નથી પોલીસનો ભય કે નથી કોઈ સરકારનો ભય, એના કારણે જ એ લોકો એવું બોલી રહ્યા છે। આખરે તો કર્યું છે જ્ઞાનીબેને સમાજના હિત અને સમાજના સારા માટે, પરંતુ એ લોકોને ખોટું લાગી રહ્યું છે, તો એમાં બેનનો શું વાંક? તો મિત્રો તમે શું કહેવા માંગો છો એ જરૂરથી કમેન્ટ કરજો। અને જે લોકો કહી રહ્યા છે કે અમે ડીજે વગાડશું અને કોંગ્રેસનું નહીં માને, તો એના માટે જ્ઞાનીબેને એ પણ કીધું હતું કે જ્યારે મિટિંગ યોજાઈ ત્યારે તમે બધા ત્યાં હાજર હતા, તો ત્યારે તો તમે કંઈ ના બોલ્યા। તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે જરૂરથી કમેન્ટ કરજો। આપણી ચેનલ પર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીશું નેક્સ્ટ વિડીયો સુધી। કમેન્ટ કરી દેજો કે તમે કોને સપોર્ટ કરો છો।